નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સારા સંબંધો કેમ તૂટી જતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કેટલાક લોકો પોતાના અભિમાન અને અહંકારના કારણે જાતે જ પોતાના સંબંધો બગાડી દેતા હોય છે। જો સંબંધોને સાચવવા હોય ને તો એકબીજાને જતું કરવાની ભાવના પણ હોવી જોઈએ। સંબંધોને સાચવવા માટે ક્યારેક મનની વાત મનમાં પણ રાખવી પડે છે। દોસ્તો, ક્યારેક સંબંધો તૂટી જવાનું કારણ એ પણ હોય છે કે લોકો સંબંધોમાં વિશ્વાસ નથી રાખતા। જો સંબંધને ટકાવી રાખવો છે ને તો સંબંધોમાં વિશ્વાસ ખૂબ જરૂરી હોય છે। સંબંધોમાં વિશ્વાસ ના રાખવો એ પણ એક સંબંધ તૂટવાનું કારણ હોય છે। દોસ્તો, એક માણસ સમજદાર હોય અને બીજું માણસ તેની વાતને ના સમજી શકે તો પણ સંબંધો તૂટી જતા હોય છે। એટલા માટે સંબંધોને સાચવી રાખવા માટે બંને વ્યક્તિ સમજદાર હોવા ખૂબ જરૂરી હોય છે। આજકાલ સંબંધો તોડાવવા માટે લોકો ઘણી બધી કોશિશ કરતા હોય છે। એટલા માટે એવા લોકો ઉપર ધ્યાન ના આપો જે લોકો તમારા સંબંધોને તોડવાની કોશિશ કરે છે। ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય। જીવનમાં ક્યારેય પણ એવું કામ ના કરશો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે। કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો। જે લોકો સારા કામ કરે છે એની પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો। કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને જો તમે હરખના આંસુમાં ફેરવી શકો ને તો યાદ રાખજો મિત્રો કે ધરતી પરનો આપણો ધક્કો વસૂલ છે। દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં આનંદ છે। ખોઈ બેસો તો યાદ છે અને જીવતા આવડે ને તો સાહેબ જિંદગી છે। જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જ જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે। સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, જરૂરતથી થાય એ નહીં। અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે નફરત કરવાને લાયક પણ નથી રહેતા। બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે। જો તમારામાં આત્મવિશ્વાસ હોય
તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો કે બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો. દુનિયા અણી તો કાઢશે જ. પોતાના એ જ હોય છે જે કહ્યા વિના સાથ આપે, બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે. સત્ય કડવું નથી હોતું સાહેબ, પરંતુ સ્વાદ અનુસાર ના મળે એટલે ગળે નથી ઉતરતું. સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે, અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે ચાલતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો. એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો પછી જ દેખાશે. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈ તમને સમજી નથી શકતું, અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા લોકો કંઈ પણ નથી કરી શકતા, અને કંઈક કરવાવાળા છે ને એ લોકો વધારે વાતો કરવામાં માનતા પણ નથી. જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો તો જીવનમાં આગળ નહીં વધી શકો. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે જીવનમાં ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.